ભીમપુર ગામની સીમમાંથી મૃત અવસ્થામાં મળી આવેલ તલાટી પુત્રના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોઢું દબાવી મારી નંખાયો હોવાનું બહાર આવતા પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી। પાદરા સ્થિત નરસિંહનગર સોસાયટીમાં રહેતા અને તલાટી કમ મંત્રી પદે ફરજ બજાવતા રમેશ પટેલનો પુત્ર વિરજનો ગત 18મી તારીખે મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી। ત્યારે પિતા રમેશભાઈએ પોલીસ સમક્ષ મોત નિપજાવ્યાની શંકા વ્યક્ત કરતા નાયબ પોલીસ અધિક્ષક ઉષા રાણાના નેતૃત્વ હેઠળ બનેલ ટીમે તેના મિત્રોની સઘન પૂછપરછ કરતા વિરજ ભીમપુરના ઘેટા બકરા ચરાવતી યુવતીના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું। ત્યારે પોલીસે તત્કાળ યુવતીની પૂછપરછ કરતા તેણે પ્રેમની કબૂલાત સાથે પૂર્વ પ્રેમીની વર્તણૂક જણાવતા પોલીસે તુરંત વિરજનો હત્યારો અને યુવતીનો પૂર્વ પ્રેમી અજય જાદવની ધરપકડ કરી તપાસ આરંભી હતી। અકસ્માત મોત નહીં પણ હત્યા છે ત્યારે ડોક્ટરનો ઓપિનિયન આવે એના પરથી મર્ડર દાખલ કરવામાં આવેલું અને તપાસ દરમિયાન એક ત્રિકોણીય પ્રેમ છે એ પ્રકાશમાં આવેલ કે મરણ જનાર વિરલને એક ભીમપુરાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને આ યુવતી ત્યાં અવારનવાર એને મળવા પણ જતો હતો અને આ જ યુવતી સાથે તે જ ગામના એક અજય જાદવ નામના યુવકને પણ પ્રેમ સંબંધ હતો। આ ત્રિકોણીય પ્રેમ સંબંધના કારણે વિરલની હત્યા કરવામાં આવી છે એવી હકીકત બહાર આવેલ। એની તપાસ દરમિયાન એવી પણ હકીકત બહાર આવેલી કે બનાવના દિવસે વિરલ છે એના મિત્રો સાથે ત્યાં ગયેલો હતો અને ત્યાંથી એના મિત્રો જ્યારે નાસ્તો લેવા માટે ગયા એ દરમિયાન અજય નામનો વ્યક્તિ કે જે પેલી યુવતીના પ્રેમમાં હતો તે ત્યાં સ્થળ ઉપર આવેલો અને મરણજના વિરલ સાથે ઝપાઝપી કરેલી અજયે અને એને ત્યાં પકડી અને ત્યાં થોડીક મારામારી થયેલી એ દરમિયાન પેલો પડી ગયેલો અને એનું મૃત્યુ થઈ ગયેલું અને અજય છે બાઇક લઈને નાસી છૂટેલો। આ બાબતે જે યુવતીની પણ પૂછપરછ કરવામાં આવેલી છે એને પણ આ બાબતને સમર્થન આપેલું છે અને પોતે આખો બનાવ નજરે જોઈને હકીકતને પણ સમર્થન મળેલ છે। તેથી આ ગુનાના કામે અજયને તાલુકા પીએસઆઈ શ્રી વસાવા સાહેબે અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહ્યા છે।